નમસ્કાર, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રતિપાલ સિંહ। સૌપ્રથમ વાત કરીશું વિવાદોના પર્યાય એવા દેવાયત ખવડની। ડાયરાના કલાકાર દેવાયત ખવડની મારામારી કેસમાં ધરપકડ કરી લેવામાં આવી છે। તલાલામાં કૃષ્ણા ફાર્મ નજીક અમદાવાદના યુવકને માર માર્યો હતો દેવાયત ખવડે। ત્યારે દેવાયત ખવડ સહિત સાથીદારોની શોધખોળ કરવામાં આવી હતી, જેમાં પોલીસને સફળતા મળી છે। જેમાં સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી દેવાયત ખવડ ને ઝડપી પાડવામાં આવ્યો છે। દેવાયતને દુધઈના ફાર્મ હાઉસથી જ પોલીસે સકંજામાં લીધો હતો, જેમાં એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં 7 ટીમ શોધખોળમાં લાગી હતી। પોલીસે દેવાયત ખવડ સહિત 7 લોકોની ધરપકડ કરી છે, જેમાં મોબાઈલ ફોન ફેંકી કાર પણ મૂકીને તેઓ ફરાર થઈ ગયા હતા। દેવાયત અને તેના સાથીઓ દુધઈ આવવાના છે તેવી બાતમી મળી હતી તેવું એસપીએ જણાવ્યું। બાતમીના આધારે પોલીસની ટીમ પહેલાથી જ ત્યાં વોચ ગોઠવી હતી। વહેલી સવારે દેવાયત અને તેના સાથીઓની ધરપકડ કરાઈ। અન્ય 3 લોકોની જૂનાગઢ ખાતે જ ધરપકડ કરવામાં આવી છે। કુલ મળીને 7 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ, અમુક સાથીઓ, બધા નહીં, જે એમના ગામ વતન દુધઈ આવવાના છે, એના આધારે પોલીસની ટીમ ત્યાં વોચમાં જ હતી। ત્યાંથી આજે વહેલી સવારે દેવાયત ખવડને એને અરેસ્ટ કરેલા છે અને એ સિવાય બીજા 3 માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે। આવી રીતે ટોટલ 7 આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે। મુખ્ય કારણ જે છે એ સનાતળ ખાતે ડાયરા માટે થઈને બુકિંગ કરાવેલું અને એમાં જે કલાકાર છે એ લેટ પહોંચેલા, એના કારણે થઈ અને માથાકૂટ થયેલી। ત્યાં અમદાવાદ રૂરલમાં સામે ફરિયાદો પણ દાખલ થઈ છે અને એ બાબતે સોશિયલ મીડિયામાં વારંવાર આ જે ફરિયાદી છે એ વારંવાર રીલ મૂકતા હતા અને એને કારણે થઈને બંને બાજુથી સોશિયલ મીડિયામાં અમુક પ્રકારના આક્ષેપ પ્રત્યે આક્ષેપ ચાલતા હતા। એમાંથી ઉશ્કેરાઈ અને કેમ કે આ ફરિયાદીએ પોતાનું સ્ટેટસ મૂક્યું હતું સોશિયલ મીડિયામાં કે અમે અત્યારે સાસણમાં છીએ, એટલે એના આધારે ફરિયાદીનું પગેરું લઈ અને અહીંયા સુધી પોતાના સાથીદારોને ભેગા કરી વાહનો લઈ અને આવીને આ ક્રાઇમ કરેલો। તો વિવાદોનો પર્યાય છે દેવાયત ખવડ। જે રીતે શરૂઆત આની થઈ હતી અમદાવાદના સનાથળ ગામેથી, જ્યાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ દેવાયત ખવડ સમયસર પહોંચી શક્યા ન હતા અને તેના કારણે સામે જે ભગવતસિંહ ચૌહાણ છે, ધ્રુવરાજસિંહ ચૌહાણ છે, તેઓના સાથીદારો તેમજ દેવાયત ખવડના જે ડ્રાઈવર છે તેને પણ ક્યાંક તે સમય જ્યારે તે કાર લઈને ત્યાં પહોંચ્યા હતા ગામ આસપાસ ટોલ ટેક્સ બાજુ, ત્યારે તે ગાડી ઉપર આમના સાથીદારો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મોરે મોરા બાજી લેવાની જે ધમકી છે દેવાયત ખવડે ત્યારે તે સમયે આપી હતી અને તે સમયને આજકાલ કરતા 5 થી 6 મહિના થઈ ગયા છે અને ત્યારબાદ જ્યારે ધ્રુવરાજસિંહ પહોંચે છે સાસણગીરને, ઇન્સ્ટાગ્રામ ઉપર જ્યારે તે સ્ટોરી મૂકે છે ત્યારે દેવાયતના તેમજ સાથીદારને ખ્યાલ આવે છે કે ધ્રુવરાજસિંહ છે તે અહીંયા ફરવા માટે આવ્યા છે, ત્યારે તેની ઉપર હિચકારો જે હુમલો છે તે કરવામાં આવે છે। ચોટીલા પોલીસ મથકે પણ જે રીતે ફરિયાદ છે તે નોંધાઈ હતી, મૂડી પોલીસ મથકે પણ ગુનો છે તે નોંધાયેલો છે। અલગ અલગ જે આઈપીસીની આ કલમો છે તે સહિતનો જે ગુના છે તે દેવાયત ખવડ નોંધવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુના નોંધાયેલા છે। આર્મ્સ એક્ટ હેઠળની જે કલમો છે તે પણ નોંધાયેલી છે। તો બોપલ દસક્રોઈ પોલીસ સ્ટેશને પણ ગુના છે તે દેવાયત ખવડ વિરુદ્ધમાં અગાઉ પણ નોંધાયેલા છે। અગાઉ પણ જે રીતે બિલ્ડર મયુરસિંહ ઝાલા ઉપર પણ હિચકારો હુમલો કર્યો હતો, તો રાજકોટ ડિવિઝનમાં પણ ગુના છે તે નોંધાયેલા છે। આઈપીસી કલમ 114, 307, 325 સહિતની કલમ નોંધાયેલા છે। તો દેવાયત ખવડની ધરપકડ બાદ ધ્રુવરાજસિંહની પણ પ્રતિક્રિયા છે તે સામે આવી છે। જે પીડા મને મળી છે એટલી જ પીડા દેવાયતને મળવી જોઈએ તેવું ધ્રુવરાજસિંહે જણાવ્યું છે। તેની સામે 9 કેસ છે એ પોલીસ કડક કાર્યવાહી કરે, પોલીસ દેવાયતનો વરઘોડો કાઢે તેવી પણ ધ્રુવરાજસિંહે માંગ કરી છે। યોગ્ય કાર્યવાહીનો પોલીસ દાખલો બેસાડે। અમારી ઉપર 15 લોકોએ હુમલો કર્યો હતો અને અમે માત્ર 3 જણા હતા। પોલીસે માત્ર 5 દિવસમાં તેની ધરપકડ કરી છે, તેનો અમને આનંદ છે તેવું ધ્રુવરાજસિંહે જણાવ્યું।
દેવાયત ખવડની ધરપકડથી ખૂબ આનંદ થયો. જે રીતના હું પીડિત થયો છું એને એ રીતના જેલમાં એ રીતના પીડિત થવો જોઈએ. એના 9થી વધારે એના ઉપર કેસ છે તો પોલીસ જબરજસ્ત એના ઉપર કાર્યવાહી કરે અને કડક પગલાં લે અને એનો વરઘોડો કાઢીને એને ફેરવે બધે. પોલીસનો ખૂબ જ સરસ મને આનંદ થયો કે એને 5 જ દિવસમાં ઝડપી પાડે છે. એને 15 જણા 3ને અમને મારવા આવ્યા હતા અને જે મેં બધી વાત કરી કે મારો જે લૂંટ કરીને બધું લઈ ગયા છે, રિવોલ્વર બતાવી, 2 નંબરની મારી નાખવાની ધમકી આપી, મારી નાખવાનો પ્રયાસ કર્યો. તો જે રીતે ધ્રુવરાજસિંહ જે અત્યારે હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે, દાખલ છે, અને એક હાથમાં તેમજ એક પગમાં ફ્રેક્ચર પણ આવ્યું છે. ધ્રુવરાજસિંહે જણાવ્યું છે કે હું અત્યારે જે પીડાનો સામનો કરી રહ્યો છું, પીડા ભોગવી રહ્યો છું, તેવી જ પીડા દેવાયત ખવડને પણ મળવી જોઈએ અને પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે, 5 દિવસમાં દેવાયત ખવડ સહિત જે તેના સાથીદારો છે તેને પકડી લેવામાં આવ્યા છે, બદલ પોલીસને પણ ધ્રુવરાજસિંહે છે તે અભિનંદન પાઠવ્યા હતા અને કડકમાં કડક કાર્યવાહી દેવાયત ખવડ વિરુદ્ધ કરવામાં આવે. તેમજ દેવાયત ખવડનો જે રીતે પોલીસ આરોપીઓના વરઘોડા કાઢતી હોય છે, હિસ્ટ્રી શીટરના વરઘોડા કાઢતી હોય છે, તેવી રીતે દેવાયત ખવડનો પણ વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ ધ્રુવરાજસિંહ દ્વારા કરવામાં આવી છે. તો જે રીતે મોરે મોરા અવારનવાર દેવાયત ખવડના સર્જાતા હોય છે અને ભૂતકાળમાં પણ અનેક જે ફરિયાદો છે અલગ અલગ વિષયો પર તે પણ દેવાયત ખવડ ઉપર નોંધાયેલી છે અને વધુ એકવાર જ્યારે આ ઘટના ઘટી છે અને તેમાં જે રીતે સાસણગીરના ચિત્રોડ આગળ હુમલો કરવામાં આવ્યો હતો, હિચકારો હુમલો, એક ફોર્ચ્યુનર કાર તેમજ ક્રેટા કાર આવી પહોંચી હતી બ્લેક કલરની અને તેમાં જે રીતે સીધી જ ધ્રુવરાજસિંહની જે ગાડી હતી તેને ટક્કર મારી હતી. તો પહેલા જે રીતે ખવડે બબાલ કરીને હવે જેલમાં છે દેવાયત ખવડ અને જે રીતે એસપી મનોહરસિંહ જાડેજા દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે સમગ્ર વોચ છે તે ગોઠવવામાં આવી હતી અને સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી જે ફાર્મ હાઉસ છે ત્યાંથી દેવાયત ખવડને પકડી લેવામાં આવ્યો છે. તો પહેલા મોરે મોરા કર્યું, જે બદલો લેવાની વાત દેવાયત ખવડે કરી હતી, બાજી લેવાની જે વાત કરી હતી, તેનો ઓડિયો ક્લિપ પણ તે સમયે ફોન કોલ જે વાયરલ થયો હતો અને હવે જેલમાં છે લોકગાયક. તો એસોસિએટ રાઇટર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે ધર્મેન્દ્રભાઈ. ધર્મેન્દ્ર, જે રીતે વિવાદોનો પર્યાય છે દેવાયત ખવડ અને હવે જેલના સળિયા પાછળ છે અને સામે ધ્રુવરાજસિંહે પણ જણાવ્યું છે કે હું અત્યારે જે પીડાનો સામનો કરી રહ્યો છું તેવી જ પીડા દેવાયતને મળવી જોઈએ, તેનો વરઘોડો કાઢવાની માંગ પણ કરી છે. પ્રતિપાલસિંહ, જે ગીર સોમનાથમાં સનાથલનું જે વેરઝેર અને એ હિંસક હુમલો ધ્રુવરાજસિંહ પર થયો, એમાં દેવાયત ખવડ સહિત સાથીઓ સામે જે ગુનો દાખલ થયો તેમાં ગીર સોમનાથ પોલીસને સફળતા એટલે મળી છે કે 5 દિવસમાં એમના જે વતન છે દુધઈ જે સુરેન્દ્રનગર જિલ્લાનું છે ત્યાંથી એમને ઝડપી લેવામાં સફળતા મળી છે. પણ હવે ઇન્વેસ્ટિગેશન પણ એટલું જ મહત્વનું છે. બીજું પ્રતિફળથી મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં રાજકોટમાં મારામારીનો ગુનો હોય, સનાતનમાં છેતરપિંડીનો હોય, તો મોટે ભાગે આગોતરા સહિતની કાર્યવાહીનો સમય એમની પાસે રહ્યો છે દેવાયતનો. પણ દેવાયતને આમાં 5 જ દિવસમાં પોલીસે જેને કહેવાય ઝડપી લીધો છે. સૌથી મહત્વની વાત એ છે ને એટલે જ ધ્રુવરાજસિંહે પોલીસની કામગીરીને બિરદાવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે દેવાયત ખવડ સહિત જે એમના જે સાગરીતો છે એ આખો પ્લાન બનાવ્યો, ષડયંત્ર હતું. બીજું સોશિયલ મીડિયામાં શું 2-4 દિવસમાં એમની સાથે આપલે થતી હતી, એને કારણે આખો એક હિંસક હુમલાનો બનાવ બન્યો. આ તમામ વસ્તુઓ અત્યારે જે તપાસનો વિષય બની છે. પરંતુ સૌથી મોટા સમાચાર જે સવારથી જયારે મળ્યા ત્યારે ગુજરાત ફર્સ્ટે પહેલે કહ્યું હતું કે દુધઈમાં એમના ફાર્મ હાઉસમાંથી પોલીસે ઝડપી લીધો છે. એલસીબી ગીર સોમનાથની કુલ 7 ટીમો હતી એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં. એમાં જે કહી શકાય કે જે એલસીબીની ટીમ હતી ગીર સોમનાથની એ ટીમને આ સફળતા મળી છે અને એ સફળતાનું જે કારણ બતાડે છે એસપી મનોહરસિંહ જે પત્રકાર પરિષદમાં એવું કહે છે કે જે 2 કાર હતી એ પણ કોકની માગેલી લઈને આવ્યા હતા હુમલો કરવા. એટલે એ કારના કારણે અને સર્વેલન્સ જે ડિજિટલ જે સર્વેલન્સ થયું એને કારણે આ ખબર પડી અને એ ત્યાંથી જ એમના વતન જે દુધઈ છે ત્યાંથી ઝડપાયો છે. આમ તો 4 જિલ્લામાં અમરેલી, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર આ 4 જિલ્લાઓમાં અને જુનાગઢના કેટલાક ભાગોમાં તપાસ ચાલુ હતી અને છેલ્લા કેટલાય દિવસોથી પોલીસના રાત ઉજાગરા હતા. કારણ કે જે હુમલો થયા પછી ધ્રુવરાજસિંહે દેવાયત સામે કાર્યવાહી થતી માંગણી. આજે પણ ધ્રુવરાજસિંહનું એક નિવેદન છે કે એમનો વરઘોડો કાઢવો જોઈએ. સૌથી મહત્વની વાત એ છે કે જુદા જુદા ગુનાઓમાં
દેવાયત કાવડને જ્યારે હવે ગીર સોમનાથ પોલીસમાં એટલે તાલાળા પોલીસના ગુના હેઠળ છે ત્યારે આજે હવે લોકઅપને જે લોકગાયક છે આજે લોકઅપમાં જોવા મળી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે વિવાદોનો પર્યાય દેવાયત કાવડ જેને કહી શકાય કે જે પ્રકરણ 10મી ફેબ્રુઆરી પતી ગયું હતું સનાતનમાં, જે ડાયરો હતો એમાં પોતે પહોંચી ન શક્યો, છેતરપિંડીની ફરિયાદ થઈ, તેમ છતાં એ મોરે મોરો ચાલુ રાખ્યો અને એ મોરે મોરોનો ભોગ આજે જેને કહી શકાય કે ધ્રુવરાજસિંહ બન્યા અને એને કારણે એને માર ખાવો પડ્યો અને જેને કહી શકાય હિંસક હુમલાનો તેઓ ભોગ બન્યા અને શાસનમાં પોતે તેઓ સ્ટેટસ મૂક્યું અને એને કારણે આખો દેવાયત સહિત નાગરિકો અહીંયા પહોંચ્યા હતા. કૃષ્ણાપ્રામ જે તાલાલા નજીક ચિત્રોડ ગામ છે ત્યાં છે, પરંતુ હવે જોવાનું એ છે કે કેટલા દિવસના રિમાન્ડ પોલીસ માગે છે. ઇન્વેસ્ટિગેશનનો શું બહાર આવે છે. આ માત્ર અમને 15 જણ સાગરીતોના નામ લખાવ્યા છે કે 15 જેટલા હતા, એમાં ખરેખર આ લોકો 6 જણ છે કે શું, આ એક તપાસનો વિષય બને છે. પરંતુ આખરે વિવાદોનો પર્યાય દેવાયત કાવડ હવે લોકઅપના સહારે ગીર સોમનાથમાં જોવા મળી રહ્યો છે. જી આભાર ધર્મેશ, માહિતી બદલ. તો જે રીતે વિવાદનો પર્યાય છે દેવાયત ખવડ અને ત્યારે હાલમાં તો જેલના સળિયા પાછળ છે. અગાઉ પણ જેલના સળિયા પાછળ દેવાયત ખવડ ગયા છે ત્યારે વધુ એક વાર તે ઘટના ઘટી છે અને આ વખતે પણ જે રીતે મોરે મોરા સામ સામે દેવાયત ખવડ તેમજ તેમના સાથીદાર છે તે આવી પહોંચ્યા હતા.